તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે વલસાડથી સંવાદદાતા પ્રિયાંક, વલસાડ જિલ્લાની ઓરંગા નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શું વિગતો મળી રહી છે હાલમાં? હજી છેલ્લા 24 કલાકની અંદરમાં જે પ્રમાણે વલસાડ વિસ્તારની અંદરમાં જે વરસાદ વરસી રહ્યો છે, વલસાડ તાલુકામાં જ માત્ર ને માત્ર 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. તો વલસાડની ઓરંગા નદી એના કારણે બે કાંઠે વહી રહી છે. વલસાડના ભાગડાવાળા પિચિંગ વિસ્તારની અંદરમાં પણ આ કારણે પાણી ભરાયા છે, જેને કારણે લોકોને ત્યાંથી સ્થળાંતર કરી રહ્યા છે. તંત્ર દ્વારા તમામ લોકોને સાવચેત કરીને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વલસાડના લીલાપુર વિસ્તારને પણ સાવચેત કરાયો છે અને ત્યાંથી પણ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. આ સાથે જ વલસાડના સ્મશાન ભૂમિ ખાતે ઓરંગા નદી પરનો લો લાઇન જે બ્રિજ છે તેના ઉપર પાણી ફરવાના કારણે લોકોને ત્યાંથી અવર જવર બંધ કરી દેવામાં આવી છે અને લોકોની સુરક્ષા માટે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોને સ્થળાંતર કરીને શેલ્ટર હોમમાં રાખવામાં આવે છે, જ્યાં ખાવા પીવાની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા એનજીઓના મારફતે તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જે તજવીજ છે તેને હાથ ધરી છે. જી જે રીતે વરસાદ વરસ્યો છે, જે ઓરંગા નદી છે તેમાં પાણીની આવક સતત ચાલુ છે, કેટલા ગામોને એલર્ટ કરાયા છે? જે હાલ અત્યારે વલસાડને અડીને જે કાંઠા વિસ્તારો જે આવેલા છે, જેમાં 7 કે 8 ગામો છે તે લોકોને અલર્ટ કરાયા છે. તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી જવા માટે તંત્ર દ્વારા કહી દેવામાં આવ્યું છે. સાથે જ શેલ્ટર હોમની જે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં લોકોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. સાથે તમામ જે ગામના સરપંચો છે તેમની સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાથે જિલ્લા કલેક્ટર પણ એની ઉપર નજર રાખી રહ્યા છે. સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જે નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે નિરીક્ષણ કરી રહી છે અને લોકોને ત્યાંથી પણ ખસેડવાની જે જરૂર પડે તો તેમને પણ ત્યાંથી ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જી, આભાર પ્રિયાંક સમગ્ર માહિતી આપવા માટે. તો જે વલસાડ